કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાસ્ત્રીઝ ઇંગ્લિશ એકેડમીમાં તમારું સ્વાગત છે. હું છું મેહુલ શાસ્ત્રી અને આજે આપણે રવિન્દ્રનાથ ટેગોરની એક કવિતાનું એનાલાઇઝ કરવાના છીએ. રવિન્દ્રનાથ ટેગોરની આ કવિતા ખરેખર બે નામથી પ્રચલિત છે. એનું એક નામ છે હેવન ઓફ ફ્રીડમ અને બીજું ટાઇટલ છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. તો ચાલો આપણે કવિતા સમજીએ અને કવિતા સમજતા પહેલા એની ગ્લોસરી જોઈએ. ફ્રેગમેન્ટ્સ એટલે નાના નાના ટુકડા. ડોમેસ્ટિક વોલ્સ એટલે કોમ્યુનલ ડિફરન્સીસ, મતલબ નાત જાતના અથવા ધર્મને લઈને જે ભેદભાવ હોય તેને કોમ્યુનલ ડિફરન્સીસ કહીશું અથવા ડોમેસ્ટિક વોલ્સ કહીશું. સ્ટ્રાઇવિંગ એટલે સ્ટ્રગલિંગ, સંઘર્ષ કરવો, પરિશ્રમ કરવો. સ્ટ્રીમ એટલે ઝરણું. રીઝન એટલે લોજિક, બુદ્ધિ. ડ્રેરી એટલે મોનોટોનસ, કંટાળાજનક અથવા બોરિંગ. ડ્રેરી એટલે મોનોટોનસ, કંટાળાજનક અથવા બોરિંગ. લાઇફલેસ, જીવન વિહોણું. ડેડ હેબિટ એટલે ઓલ્ડ હેબિટ્સ, જૂની આદતો, ખરાબ આદતો. એવર વાઇડનિંગ, એવર એટલે સદા, વાઇડનિંગ એટલે વિસ્તરતું, સદા વિસ્તરતું, સદા વિસ્તરણ પામી રહેલું. મિત્રો, કવિતા ખરેખર ખૂબ જ મોટિવેશનલ છે. અહીં રવિન્દ્રનાથ ટેગોર આપણા રાષ્ટ્રને, રાષ્ટ્ર એટલે કે દેશવાસીઓ, રાષ્ટ્ર એટલે દેશવાસીઓ, આપણા રાષ્ટ્રને એવી જગ્યાએ અથવા એ પ્રકારનું હેવન એટલે કે સ્વર્ગ અપાવવા માંગે છે કે જ્યાં લોકો અમુક ખાસ પ્રકારના ગુણો ધરાવતા હોય. તો એ બધા ગુણો કયા છે, એ બધા વર્ચ્યુઝ, સદગુણો કયા કયા છે, એ એક પછી એક બધા પોઈન્ટ્સ આપ્યા છે. દરેકે દરેક લાઈનની અંદર એક ખાસ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણો દર્શાવ્યા છે કે આ બધા લક્ષણો હોય તો એ જે જગ્યા હશે એ જગ્યા પોતે જ સ્વર્ગ બની જશે. વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, અથવા જેનું બીજું ટાઇટલ છે હેવન ઓફ ફ્રીડમ. તો ચાલો આપણે કવિતા સમજીએ. Where the mind is without fear, where the mind is without fear, જ્યાં તમારું મન બિલકુલ નીડર છે. And head is held high, અને તમારું માથું એ held high એ એકદમ ઉપરની તરફ છે. આપણું માથું એકદમ ઉપરની તરફ ક્યારે હોય? જ્યારે આપણે નીચું જોવા જેવું કંઈ કામ ના કર્યું હોય, જ્યારે આપણે શરમજનક કામ ના કર્યું હોય, જ્યારે આપણે કંઈ ખોટું ના કર્યું હોય. મતલબ જ્યારે તમે નીતિમત્તાથી સાચા છો અને માથું તમારું ઊંચું છે અને તમારું મન નીડર છે. વેર નોલેજ ઇઝ ફ્રી, જ્યાં જ્ઞાન એ ફ્રી, ફ્રી એટલે મફત નથી લેવાનું. અહીં વેર નોલેજ ઇઝ ફ્રી, ફ્રી એટલે પક્ષીની જેમ મુક્ત છે, જેને આપણે કહીશું કે લિબરલ છે, જે બંધનોમાં બંધાયેલું નથી. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, જ્યાં વર્લ્ડ એટલે કે દુનિયા હેઝ નોટ બીન બ્રોકન અપ એ તૂટેલી નથી, ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ જ્યાં દુનિયા નાના નાના ટુકડાઓમાં તૂટેલી નથી અથવા નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલી નથી. બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ, કઈ બાબતના નાના નાના ટુકડાઓ, કઈ બાબતના નાના નાના ટુકડાઓ? તો ધર્મના, જાતિના કે પ્રાંતના જે વિભાગો આપણને જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, જો ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ગરવી ગુજરાત, જય મહારાષ્ટ્ર, સાડા પંજાબ. કોઈ પણ વ્યક્તિ પૂર્ણ ભારતીય જોવા મળતો નથી, કોઈ પણ વ્યક્તિ પૂર્ણ ભારતીય જોવા મળતો નથી. તો આપણે આપણી આસપાસ ઘણા બધા ડોમેસ્ટિક વોલ્સ, નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે કોમ્યુનલ ભેદભાવ રાખીએ છીએ આપણે, અથવા નાત જાતના કોઈ પણ ભેદભાવ રાખીએ છીએ, ધાર્મિક ભેદભાવ રાખીએ છીએ. આ ભેદભાવ માત્ર આપણા જીવન પૂરતા લિમિટેડ હોય તો ઇટ ઇઝ ઓકે, પણ એને લઈને મારે બીજા ધર્મ કે બીજી જાતિ પ્રત્યે કોઈ પણ પ્રકારની કોમેન્ટ ના કરવી જોઈએ. મારા ધર્મ, મારી જાતિને મારે સારી રીતે સાચવવા એ મારી ફરજ છે, પણ બીજા કોઈના ધર્મ કે બીજા કોઈની જાતિ વિશે કંઈ પણ બોલવું એ મને એનો હક નથી. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, જ્યાં શબ્દો, વર્ડ્સ કમ આઉટ એટલે બહાર આવે છે, ડેપ્થ ઓફ ટ્રુથ જ્યાં શબ્દો હંમેશા સત્યની ઊંડાઈમાંથી બહાર આવે છે, જ્યાં શબ્દો હંમેશા સત્યની ઊંડાઈમાંથી બહાર આવે છે. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ, ટાયરલેસ, ટાયર થાકવું, ટાયરલેસ અથાક, સ્ટ્રાઇવિંગ એટલે પરિશ્રમ, જ્યાં અથાક પરિશ્રમ અથવા અથાક સંઘર્ષ. સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ, સ્ટ્રેચ એટલે ફેલાવવું,
આર્મ્સ એટલે પોતાના હાથ, જ્યાં અથાગ પરિશ્રમ પોતાના હાથ ફેલાવે છે ટુવર્ડ્સ પરફેક્શન, પરિપૂર્ણતા તરફ, પરફેક્શન તરફ, જ્યાં અથાગ પરિશ્રમ પોતાના હાથ ફેલાવીને પરિપૂર્ણતા પામે છે, જ્યાં અથાગ પરિશ્રમ પોતાના હાથ ફેલાવીને પરિપૂર્ણતા પામે છે, પરફેક્શન મેળવે છે. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન, ક્લિયર સ્ટ્રીમ, ક્લિયર એટલે ચોખ્ખું, સ્ટ્રીમ એટલે ઝરણું. વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન, રીઝન નો મીનિંગ થશે બુદ્ધિ. તો આપણું જે ઇન્ટેલિજન્સ છે એને આપણે રીઝન કહીશું. તો આપણું બુદ્ધિરૂપી ચોખ્ખું ઝરણું, ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન એટલે કે બુદ્ધિરૂપી ચોખ્ખું ઝરણું, હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે, એણે પોતાની રાહ ગુમાવી નથી. આપણી બુદ્ધિ ખોટી બેર નથી મારી ગઈ, આપણી બુદ્ધિએ કોઈ પણ રાહ ગુમાવી નથી. મતલબ તમે બુદ્ધિશાળી હોય પણ તમે ખરાબ આદતોમાં પડી ગયા હોય તો આપણે એવું કહી શકીએ કે તમારી બુદ્ધિ બેર મારી ગઈ છે અથવા તમારી બુદ્ધિએ રાહ ગુમાવી દીધી છે. પણ અહીંયા રવિન્દ્રનાથ ટેગોર ઈચ્છે છે કે મારા દેશવાસીઓ એની બુદ્ધિરૂપી ઝરણું ખોટી રાહમાં ન જાય. Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. Dreary એટલે કંટાળાજનક, desert રણ, sand એટલે રેતી. કંટાળાજનક રણરૂપી રેતીમાં, કંટાળાજનક રણરૂપી રેતીમાં કઈ રણરૂપી રેતી છે? ઓફ ડેડ હેબિટ. ડેડ હેબિટ એટલે ખરાબ આદતો રૂપી રણની રેતીમાં, ખરાબ આદતો રૂપી રણની રેતીમાં, જ્યાં તમારી બુદ્ધિનું ઝરણું વેડફાઈ જતું નથી. આપણને ખબર છે કે નદી અથવા ઝરણું જો એ સમુદ્રની તરફ જાય તો એની સીધી ગતિ કહેવાય. મતલબ કે કોઈ નદી કે ઝરણું જો રણ તરફ આગળ વધે છે તો એ રણમાં વેડફાઈ જાય છે અને પોતાની ડેસ્ટિનેશન એટલે કે સમુદ્ર સુધી પહોંચી શકતું નથી. એ જ રીતે આપણી બુદ્ધિ જો એ ગંદી આદતો રૂપી રણમાં જશે તો એ વેડફાઈ જશે. એના કરતા બેટર છે કે આપણે આપણી બુદ્ધિને સારા રસ્તે, સારા માર્ગે દોરી જઈએ. Where the mind is led forward by thee, જ્યાં mind is led forward, જ્યાં તમારા મનને આગળ ધપાવવામાં આવે છે by thee, thee, એ સામાન્ય રીતે કવિઓ પોતાની ભાષામાં યુ માટે લખે છે એટલે ધી નો મીનિંગ થશે યુ, પણ એ ઈશ્વર માટે વપરાયું છે. એટલે હે ઈશ્વર, જ્યાં તમારા દ્વારા મનને આગળ ધપાવવામાં આવે છે, જ્યાં તમે મારા મનને વધારે ઉત્સાહિત કરીને આગળ લઈ જાઓ છો. Where the mind is led forward by you. કઈ તરફ લઈ જાય છે ઈશ્વર? Into ever widening thought and action. Ever widening સદા વિસ્તરતા, thought એટલે વિચારો અને action એટલે કાર્ય. એટલે હું દિવસે ને દિવસે વધુ ને વધુ સારું વિચારી શકું છું, હું દિવસે ને દિવસે વધુ ને વધુ સારા કાર્ય કરી શકું છું. તો આ પ્રકારના સદા વિસ્તરતા મનમાં તમે હે ઈશ્વર, તમે મને આગળ ને આગળ લઈ જાઓ છો. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, તો એ સ્વતંત્રતા રૂપી સ્વર્ગમાં. ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, તો એ સ્વતંત્રતા રૂપી સ્વર્ગમાં. માય ફાધર એટલે કે હે પિતામહ, હે ઈશ્વર, લેટ માય કન્ટ્રી અવેક, મારા દેશને જગાડ. ખૂબ જ સરસ કવિતા છે રવિન્દ્રનાથ ટેગોરની, અને જો તમે શાંતિથી સમજવાની કોશિશ કરો તો ઇટ્સ અ ગ્રેટ મોટિવેશનલ સોંગ, યુ કેન સે ધેટ. આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને કમ્પ્લીટલી પોએમ સમજાઈ ગઈ હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ તમે શેર કરી શકો છો. થેન્ક યુ.